જય શ્રી કૃષ્ણ, જય જલારામ. હું છું કૃષ્ણાબેન આહિર. આજે આપ સર્વને મને જણાવતા ખૂબ જ આનંદ થાય કે આજે જે જલારામ બાપાની જયંતિ છે, અહીંયા ભાવિકો ખૂબ જ મોટા પાયે અને એક હર્ષની લાગણી લઈને જલારામ બાપાના દર્શન કરવા માટે આવે છે. તો એવું જ સાંભળીને આજે અમે પણ મારા પરિવાર સહિત અહીં દર્શન કરવા માટે આવ્યા છીએ. અહીં આવતા જ આ મંદિરની અંદર એક પગ મૂકતા જ દિવ્યતાની એક અનુભવની લાગણી થાય છે. અને એમાં ખાસ કરીને અમે જે જલારામ બાપાના રોટલાની વાત સાંભળેલી હતી, ફક્ત જે આજ સુધી સાંભળેલી હતી, આજે એ રોટલાને અમે નજર સામે જોઈને એમના દર્શન કર્યા તો એટલી સાક્ષાત્તા અને આત્માને એક દિવ્યતાની એક અનુભૂતિ થઈ કે જલારામ બાપાનો જે ઇતિહાસ છે, કે એમનો જે રોટલો છે એનું વિશે સાંભળવા કરતાં પણ એમના જે સાક્ષાત દર્શન કરવાને એ જલારામ બાપાની સાક્ષાત હાજરી હજરા હુજુર છે ને, એટલી અમને અનુભૂતિ થઈ છે. તો આપ સર્વ ભાવિકોને જલારામ બાપાની જય જયંતિ. રમેશ દત્તાણી, જલારામ સેવા ટ્રસ્ટ, પ્રભુદાસ કિમજી કોટેજન, જલારામ મંદિર આપા. આજે પૂજ્ય જલારામ બાપાની જન્મ જયંતિ છે 226મી. એ અનુસંધાને આ સંસ્થા દ્વારા 2005માં પ્રસ્થાપિત કરેલ ગિરીશ વલકરનો રોટલો, જેની સાઇઝ છે 7x7, 64 કિલોનો, અને 3 બહેનોની મદદથી 1.5 કલાકના અંતે 27 કિલો પાણી એમાં ઉપયોગ કરો, 27 કિલો બાજરાનો લોટ, 3 ડોલ પાણી અને 1.5 કિલો આદુની પેસ્ટી બનાવીને એ બનાવવામાં આવે છે 1.5 કલાકના અંતે. અને આજે પૂજ્ય બાપાના ચરણોમાં અત્યારે પધરાવશું. સાંજે મહાઆરતી બાદ લોકોને પ્રસાદી રૂપે વિતરણ કરવામાં આવશે. કેટલામો આ રોટલો હતો, કેટલી વાર બનાવવામાં આવે છે, વર્ષમાં કેટલી વાર, અને આજે 2 રોટલા એક ક્યાં મોકલવામાં? 2005થી કન્ટિન્યુઅસ દર વર્ષે રોટલો બનાવવામાં આવે છે. વર્ષમાં 2 વખત બનાવવામાં આવે છે. એક રોટલા અન્નકૂટના દિવસે 17 જાન્યુઆરીના દિવસે અને પૂજ્ય જલારામ બાપાની જન્મ જયંતિ નિમિત્તે. આજે 2 રોટલા બનાવવામાં આવેલ છે. એક રાજકોટની સંસ્થા અને અમે અહીંયાથી પધરાવેલ છે, એટલે લોકો અહીંયાથી ધામધૂમ લઈ ગયેલ છે. અને રાજકોટમાં 12 વાગ્યાથી દર્શનાર્થે મૂકવામાં આવશે. અને સાંજે એ લોકો પણ પ્રસાદી રૂપે ભક્તોને વિતરણ કરવામાં આવશે. અહીંયા જે બાપાના ચરણોમાં અત્યારે જે રોટલો પધરાવીએ છીએ એ સાંજે મહાઆરતી પછી લોકોને પ્રસાદી રૂપે વિતરણ કરવામાં આવશે.